તારીખ આજે 5 માર્ચ 2025 રામાનુજ શ્રીભાષ્ય એટલે ભગવાન રામાનુજાચાર્ય કરેલું વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય આપણે ગઈકાલથી શરૂ કર્યું છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાન રામાનુજાચાર્ય વિશે ઉપોદ્ઘાતમાં આપણે જોયું કે એક સારામાં સારા તત્વદર્શી અને સંપ્રદાય પ્રવર્તક હતા અને રામાનુજાચાર્યનું જે તત્વજ્ઞાન જે છે વિશિષ્ટાદ્વૈત વેદાંત એમાં જ્ઞાન કર્મ સમુચ્ચયવાદની સૌથી વધારે ચર્ચા એમણે કરેલી છે કે કોઈ પણ કર્મ કરવા માટે જ્ઞાનની જરૂર છે. એટલે જ્ઞાન અને કર્મ બંને એકબીજાના પૂરક છે. જે જ્ઞાની છે એ કર્મવાદી હોવો જોઈએ. એ જો પછી પલાયનવાદી હોય તો એના જ્ઞાનનો ઉપયોગ કંઈ થતો નથી. અને જે કર્મયોગી છે એ જ્ઞાની હોવો જરૂરી છે, નહીં તો એ જ્ઞાન વગરનું કર્મ કરશે તો એ આતંકવાદી જેવા કામ કરશે. સમજો બરાબર? એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદની બહુ જરૂર છે કે ભાઈ તમે શાસ્ત્રોક્ત વિધિ નિષેધરૂપ ધર્મો સત્શાસ્ત્રમાં જે લખેલા છે એનું પાલન કરવા માટે એ સત્શાસ્ત્રોના ધર્મો સત્પુરુષ પાસે બેસીને શીખો. એટલે સત્પુરુષ દ્વારા શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે સત્શાસ્ત્રનું શ્રવણ કરવાની જરૂર છે. તો તમને વિધિ નિષેધરૂપ ધર્મોથી માંડીને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જે છે તે યથાર્થે સમજાવશે. એટલે કાલે આપણે એ જ જોયું કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય જે છે એમને જે તત્વદર્શન કરેલું છે એના કરતાં રામાનુજાચાર્યએ આત્મા પરમાત્મા અને માયા એ ત્રણ તત્વોનું નિરૂપણ કરેલું છે. બરાબર? અને ગઈકાલે આપણે જોયું કે ભાઈ હિન્દુસ્તાનના સર્વે ધર્મ પ્રવર્તકો કે બલકે આખા જગતના સર્વ ધર્મ પ્રવર્તકો પોતે કાંઈ નવું પ્રવર્તાવતા નથી પણ પ્રાચીન ધર્મનો ઉદ્ધાર કરે છે એમ જણાવે છે. આમ કહેવામાં તેઓનું નિરાભિમાનપણું કાંઈ કારણભૂત હોય પણ તે જ સાથે પ્રાચીન ધર્મ જ્યારે જીવંત હતો ત્યારે એનો આત્મા કેવો હતો એ એમની જ્વલંત પ્રતિભાને જેવું પ્રત્યક્ષ દેખાય તેવું એ ધર્મની મૃતક દશામાં અન્યજનોની નિસ્તેજ દ્રષ્ટિને ન જ દેખાય એ સંભવ પણ ધ્યાનમાં રાખવા જેવો છે. પણ રામાનુજાચાર્ય તો શંકરાચાર્ય વગેરે આચાર્ય કરતાં પણ વધારે નિકટ રીતે પોતાના પૂર્વજો જોડે જોડાયેલા રહે છે. એ આપણે જોયું કે ગુરુ પરંપરાગત રીતે આ જ્ઞાન એમને પ્રાપ્ત થયું હતું. તેથી એમનું તત્વદર્શન પણ એ પૂર્વજોના ગ્રંથોને અવલંબીને જ ચાલે છે. એટલે આપણે ત્યાં પણ જે જ્ઞાન જે છે તે આખી આ પરંપરા છે. હવે જો સમજો, આપણે આને સમજવું બહુ જરૂરી છે. આપણા સંપ્રદાયની શરૂઆત શું થઈ તો રામાનંદ સ્વામીને સ્વપ્નને વિશે સમાધિ થઈ અને એમાં એમને રામાનુજાચાર્યએ શું આપ્યું? દીક્ષા આપી. અને એના જે સાંકેતિક ચિહ્નો જે હતા એ સવારે ઉઠ્યા હતા ત્યારે એમના શરીર ઉપર હતા, તિલકને આ બધું. સમજો. એટલે રામાનુજાચાર્યએ જે પહેલાં એમના ગુરુઓ પાસે જે લક્ષ્મીજીથી એમની પરંપરા શરૂ થાય છે અને લક્ષ્મીજીની આગળ નારાયણ ભગવાનથી તે પરંપરા આપણે ત્યાં રામાનુજાચાર્ય પછી એમની પરંપરા ચાલી. તો એ રામાનુજાચાર્ય પછી બીજી પરંપરા એક રામાનંદ સ્વામીથી આપણે ત્યાં શરૂ થઈ અને પછી એ રામાનંદ સ્વામીએ ધર્મદેવમાં એ પ્રવર્તાવી અને ધર્મદેવજીએ પછી જે કોઈ છે તે શ્રીજી મહારાજના કહેવા મુજબ શ્રીજી મહારાજે ધર્મદેવના પુત્રોને દત્તક પુત્ર તરીકે ગ્રહણ કર્યા અને એ પછી ગુરુ પરંપરા આપણે ત્યાં આવી જે અત્યાર સુધી ચાલે છે આપણી આ આચાર્ય પરંપરા જે કંઈ છે તે. એટલે આપણે ત્યાં પણ જે જ્ઞાનનો માર્ગ જે છે તે પૂર્વજો જોડે જોડાયેલો જ છે. સમજો, અધરપધર નહીં. અધરપધર જ્ઞાનની મગજમારી થાય તો પછી આવા લવારાછાપ જ્ઞાન નીકળે જે અજ્ઞાન છે. આજે આપણો પ્રોબ્લેમ સંપ્રદાયનો એ છે કે ઢોર જે છે તે ધણી વગરના થઈ ગયા છે. એટલે મન ભાવે એમ લોકો લવારા કરે છે. હરિપ્રકાશ શાસ્ત્રી જોડે મેં એ જ વાત કરી કે જે સંપ્રદાયમાં રામાનુજાચાર્યના ભાષ્ય પ્રમાણે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા ઉત્કૃષ્ટ સાહિત્યકારોએ ઉત્કૃષ્ટ સંતોએ બ્રહ્મસૂત્ર ભાષ્ય જેવા મોટા શાસ્ત્રોની રચના કરી હોય તે સંપ્રદાયના કોઈ સાધુ વક્તાપદ પર બેસે તો એને ગોપાળાનંદ સ્વામીની વાત તો ઠીક પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને ગુણાતીતાનંદ સ્વામીને પ્રમોટ કરવા માટે કોઈ બીજા મતના કે કોઈ બીજા વ્યક્તિના કોઈ બીજા સંપ્રદાયના કોઈ શાસ્ત્રોમાં કોઈ લખાણ કરેલું હોય એ વાત કરવાની જરૂર જ કાં પડે?
સમજો. આ તો પેલો માલદાર માણસ પોતે પોતાનું ભૂલીને પછી કોઈ બીજાને ત્યાં જાય અને પછી બીજાનું ઉચકીને વાત કરે એવી વાત છે આપણી. આપણે શું જરૂર છે કોઈના વિશે કોઈ પણ ચર્ચા વિચારણા કરવાની? તમારી પાસે કેટલું બધું પ્રોસ્પેરસ સાહિત્ય પડેલું છે. બ્રહ્મસૂત્ર ભાષ્ય જેવા આપણે ત્યાં પુસ્તકો છે, મુક્તાનંદ સ્વામીનું છે, બરાબર, ગોપાળાનંદ સ્વામીનું છે, તો પછી તમે એની ઉપર અભ્યાસ કરો ને. પણ હવે શું છે કે આ ટેસ્ટની વાત છે બાજી. તમારો ટેસ્ટ શું છે એ દરેક જગ્યા પર મેટર કરે છે, બરાબર. એક જગ્યા પર હું ક્રીમ સલાડ લઈ ગયો હતો આજથી 15 વર્ષ 15 વર્ષ પહેલાં. તો એ લોકોએ ક્રીમ સલાડને દૂધ સમજા ને દૂધ 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 કર્યા કરતા હતા. હું ગઈ ભેંસ પાણીમાં, કાં ક્રીમ સલાડ ને કાં દૂધ. 1 કિલો ક્રીમ અત્યારે 220 રૂપિયાનું આવે છે, ત્યારે પણ ઓછામાં ઓછું 180-90 રૂપિયાનું આવતું હતું. અને 1 લીટર દૂધ અત્યારે 60-70 રૂપિયાનું આવે છે, ત્યારે તો મારા ખ્યાલથી 50-60નું આવતું હતું. હવે કાં દૂધ ને ક્યાં ક્રીમ. પણ હવે માણસને જ્યાં ક્રીમ અને દૂધ વિશે ખબર જ નથી તો તમે શું કહેવાના? સમજી ગયા? એવી પરિસ્થિતિ છે આપણે ત્યાં કે આપણું જે ઓરિજિનલ સાહિત્યનું જ્ઞાન જે છે સંપ્રદાયનું, એ ક્રીમ જેવું છે, એકદમ મલાઈમાંથી ક્રીમ નીકળે ને તેવું. એને ભૂલીને આ બધા ફાલતુ લવારા લોકો કરે છે, બરાબર. ચાલો, ટૂંકમાં એમના તત્વદર્શનને અનુભવમાં લેવા માટે સંપ્રદાયના સેવનની જરૂર છે એટલું જ નહીં, પણ એ તત્વદર્શન પણ એમના સંપ્રદાય પ્રવર્તક પૂર્વજોના મુખમાંથી જ એમને પ્રાપ્ત થયું છે. ગુરુ પરંપરાગત જ્ઞાનની જ કિંમત છે અને એમના જે કોઈ પૂર્વજો છે એમના દ્વારા જ એમને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે એમના પૂર્વજોને, એટલે એમની જે પરંપરા છે એને જાણવાની પૂરેપૂરી જરૂર છે. આમ અનેક રીતે રામાનુજાચાર્યને સમજવા માટે એમના સંપ્રદાયની હકીકત જાણવાની અપેક્ષા છે કે ભાઈ સંપ્રદાય એમનો જાણવો પડશે, કારણ કે એ શ્રી સંપ્રદાય જે કોઈ છે એનું આખું તત્વજ્ઞાન આપણે સ્વીકારેલું છે. એટલે એ સંપ્રદાયને તો પહેલાં જાણવો પડે ને કે ભાઈ એ સંપ્રદાય કેવો છે. શ્રી સંપ્રદાય લખેલું જ છે. ચાલો, પૂર્વ રંગ. શ્રી રામાનુજાચાર્ય અને ગુરુ પરંપરાએ પ્રાપ્ત થયેલો સિદ્ધાંત એમના સંપ્રદાયમાં શ્રી સંપ્રદાય નામે ઓળખાય છે. હે? આપણો નહીં, એ લોકોનો. આપણો તો ઉદ્ધવ સંપ્રદાય નહીં, આપણો ઉદ્ધવ સંપ્રદાય. એ લોકો હા, નહીં નહીં, એ લોકોનો જે સંપ્રદાય છે ને એ શ્રી સંપ્રદાય જ છે. એનું કારણ એવું છે કે લક્ષ્મીજી જે છે તે એમના આદ્ય આચાર્ય છે. રામાનુજાચાર્યનો જે રામાનુજ મત જે છે તેમના જે મુખ્ય આદ્ય આચાર્ય જે છે તે લક્ષ્મીજી છે. એટલે એમના સંપ્રદાયનું નામ શ્રી સંપ્રદાય છે. એ આવશે, આમાં આવશે, બધું આવશે. એ સંપ્રદાય મૂળ શ્રી કહેતા લક્ષ્મી એ પ્રવર્તાવ્યો હતો એમ કહેવાય છે. એટલે એમના જે આપણે કહીએ ને દાદા ગુરુ 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 ગુરુ, તે શરૂઆત જે થાય છે તે લક્ષ્મીજીથી થાય છે. એટલે એમને શ્રી સંપ્રદાય કહેવામાં આવે છે કે ભાઈ લક્ષ્મીજી જે કોઈ આ જગતમાં અટવાતા જીવ હોય છે તે અટવાતા જીવોને નારાયણ ભગવાનનો આશ્રય કરાવે છે. બાપ અને મા જેવું છે. દીકરો કંઈ ભૂલ કરીને આવે ને તો બાપા તો ધુઆ પુઆ થાય, પણ બા હોય ને તે પેલા બાપાને ઠંડા પાડે ને પછી ધીરે 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 કરીને વાત કરે, બરાબર. પછી પેલા ધીમે 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 કરીને વાત કરે એટલે પછી પેલાને કંઈક ગુસ્સો શાંત થાય, જવા દે. બાકી બાપા છોડે નહીં કોઈને. એટલે ભગવાન જે છે તે બાપાની જગ્યા પર છે ને લક્ષ્મીજી જે છે તે માતાની જગ્યા પર છે. એટલે જીવ જે છે એ પુત્રોની જગ્યા પર છે. એટલે જીવના નાના મોટા જે કોઈ પાપ જે છે એને લક્ષ્મીજી કહે છે ભગવાનને કે આને જતા કરો અને આને તમારી શરણાગતિ આપો. એટલે લક્ષ્મીજીનું સ્થાન બહુ ઉત્તમ સ્થાન છે. માતાની જગ્યા પર લક્ષ્મીજી છે. એટલે એ શ્રી સંપ્રદાયમાં આદ્ય આચાર્ય જે છે તે લક્ષ્મીજી છે, બરાબર. લક્ષ્મીજીને બહુ માને છે એ લોકો. એટલે એવું નહીં કે એકલા શ્રી સંપ્રદાયમાં, વૃંદાવનમાં પણ એવા સંપ્રદાય છે કે જે લક્ષ્મીજીને આદ્ય આચાર્ય માને છે. બરસાનામાં તો એમનું મંદિર જ છે, બરાબર. એટલે આપણે ત્યાં અહીંયા રાધિકા, એટલે રાધિકાજીનું મંદિર છે, પણ રાધિકાજી અને લક્ષ્મીજી બેઉને માનનારા છે ત્યાં, અને બંનેને અભેદપણે પણ માને છે. બંનેને એવું માને છે કે એક જ તત્વ છે, બરાબર. રાધા કૃષ્ણ કેવું કે લક્ષ્મીનારાયણ કેવું કોઈ ફરક નથી, એવું માનવાવાળા છે. અને તમે વૃંદાવનમાં જાઓ તો ઘણી બધી જગ્યા પર આપણે જેમ જય શ્રી કૃષ્ણ બોલીએ તેમ જય શ્રી રાધે, જય શ્રી રાધે, કા રાધે રાધે, કા શ્રી રાધે, અલગ અલગ બોલનારા છે. પણ રાધાજીનું ત્યાં બહુ મહાત્મય છે, બરાબર. લક્ષ્મીજીનું પણ ઘણી બધી જગ્યા પર એવું બહુ માને. શ્રીમન નારાયણ જે બોલો, શ્રીમન નારાયણ, તો શ્રીમન નારાયણ એટલે પહેલાં લક્ષ્મીજી આવ્યા, બરાબર. પછી જય સિયારામ કા શ્રી સિયારામ બોલે
તો એમાં પણ પહેલાં શ્રી એટલે લક્ષ્મીજી કા રાધી, જે સીતાજી છે તે લક્ષ્મીજીનો અવતાર છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, લક્ષ્મીજીનું બહુ મહાત્મય કહ્યું છે. બરાબર, નો ડાઉટ નારાયણને લઈને જ લક્ષ્મીજીનું મહાત્મય પણ છે, પણ લક્ષ્મીજીને પણ જેમ આપણે ત્યાં ઘણા લોકો એકદમ પેલી એવી રીતે વાત કરે છે કે એના ત્યાગી થયા, અમે તો એના દર્શન ન કરીએ ને બધા ગમે તેમ લવારા કરે છે, એ ખોટા લવારા ન કરવા. કારણ કે શ્રીજી મહારાજે વડતાલમાં મુખ્ય ડેરામાં જ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે. તમે જોઈ લો દરેક જગ્યા પર નામ જે આવે છે તે પહેલું કોનું આવે છે? રાધા કૃષ્ણ, બરાબર, સીતારામ, બરાબર, લક્ષ્મીનારાયણ. સમજો. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ શક્તિ જે છે તે ભગવાનની જોડે અનાદિકાળથી જોડાયેલી છે. એટલે એ શક્તિ જે છે એ રૂપે એમનું શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે, રાધિકાજી અને લક્ષ્મીજીનું. એટલે શક્તિ શક્તિમાનને આધારે અને આશરે જ હોય છે. તો એ જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એટલે એ લક્ષ્મીજી છે કે રાધિકાજી છે એમનું બહુ મહાત્મ્ય આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું છે. ભૂમિકામાં પણ હરજીવનદાસ શાસ્ત્રીએ લક્ષ્મીજીનું ભગવાનના કે રાધિકાજીનું ભગવાનના અનાદિ પત્ની તરીકે નિરૂપણ કરેલું છે કે ભગવાનના અનાદિ પત્ની જે છે તે લક્ષ્મીજી અને રાધિકાજી છે. આખો ટોપિક જ છે, મુદ્દો જ છે. બરાબર, ભગવાનને અનાદિ પત્ની યોગ એમ કરીને આખો મુદ્દો છે. એની અંદર રાધિકાજી અને લક્ષ્મીજીની વાત કરેલી છે. અને ભૂમિકામાં કે વચનામૃતમાં તમે જોવા જાઓ તો તત્વજ્ઞાનની જ્યાં જ્યાં વાત આવે છે ત્યાં રામાનુજાચાર્યએ કરેલું શ્રીભાષ્ય, રામાનુજાચાર્યએ કરેલું ગીતાભાષ્ય, એના ઘણા બધા પુરાવો આપેલા છે. એટલે આપણું આખું આધ્યાત્મશાસ્ત્ર જે છે તે આ રામાનુજાચાર્ય બેઝ છે. ચાલો, શ્રી સંપ્રદાય બેઝ. એટલે શ્રી કહેતા લક્ષ્મીએ પ્રવર્તાવ્યો હતો એમ કહેવાય છે. અને એ કથન યોગ્ય જ છે, કારણ કે એ સંપ્રદાય કેવળ મનુષ્યના મગજમાંથી પ્રગટ્યો નથી, પણ પરમાત્માની લક્ષણભૂત જળહરતી વિભૂતિએ મનુષ્યના મન ઉપર જે પ્રબળ અસર કરી એમાંથી એનો ઉદ્ભવ છે. અને એ સંપ્રદાયના કર્મતંત્રમાં અને એના તત્વદર્શનમાં આ વિભૂતિ એટલે પરમાત્માને સગુણ સિદ્ધ કરી એના સ્વરૂપમાં અગત્યનું લક્ષણભૂત સ્થાન ભોગવે છે. બરાબર, સમજીએ એક એક કરીને કે ભાઈ કોઈ મનુષ્યના મગજમાંથી પ્રગટ્યો નથી. અત્યારે ઘણા બધા સંપ્રદાય એવો હોય ને કે ભાઈ પેલાના મગજમાં કંઈક આવે અને પછી એ સંપ્રદાય નવો બનાવી દે કે રચી દે. આપણે ત્યાંથી જ કેટલા બધા નવા નવા સંપ્રદાયો છૂટા પડ્યા. મૂળ કહેવાય સ્વામિનારાયણીયા, પણ પેલો કંઈ ના, પેલા સ્વામિનારાયણીય નહીં, આ સ્વામિનારાયણીય, આ સ્વામિનારાયણીય નહીં, આ સ્વામિનારાયણીય. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ બધા માણસના મગજની ઉપજ છે. બરાબર, તો આ શ્રી સંપ્રદાય કોઈ માણસના મગજની ઉપજ નથી. શું કહ્યું? પણ પરમાત્માની લક્ષણભૂત જળહરતી વિભૂતિએ, ભગવાનની લક્ષણભૂત જળહરતી વિભૂતિ કોણ? તો લક્ષ્મીજી. બરાબર, મનુષ્યના મન ઉપર જે પ્રબળ અસર કરી, એટલે એમની મનુષ્યના મન ઉપર બહુ પ્રબળ અસર થઈ, એમાંથી એનો ઉદ્ભવ થયો છે. એમાંથી આ આખો સંપ્રદાય ઊભો થયો છે. અને એ સંપ્રદાયના કર્મતંત્રમાં, એટલે એ સંપ્રદાયમાં જે કોઈ કર્મો કરવાના આવે છે, જે ક્રિયાઓ જે છે તે વિધિરૂપ કર્મ જે તમે કહો તે, અને એના તત્વદર્શનમાં, તત્વદર્શન એટલે એનું જે આધ્યાત્મશાસ્ત્ર જે છે તે, આપણે ત્યાં જે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદ કે જીવ ઈશ્વર અને માયા આ 3 તત્વો જે કહ્યા તે એ તત્વદર્શન કહેવાય. આ વિભૂતિ એટલે કોણ? લક્ષ્મીજી પરમાત્માને સગુણ સિદ્ધ કરીને. બરાબર, એટલે શું છે કે આ વિભૂતિ જે છે તે ભગવાનને સગુણ સિદ્ધ કરે છે. સગુણ એટલે ભગવાન કેવા છે? તો ભાઈ સગુણનો અર્થ અહીંયા માયાના 3 ગુણ નહીં, સત્વ રજ અને તમ એ 3 ગુણ માયાના, એ સગુણ નહીં, પણ ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો કાયમ માટે રહ્યા છે. હવે અહીંયા સગુણ શબ્દ કેમ સ્પેસિફિકલી લખ્યો? એ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતનો નિરાશ કરવા માટે લખેલો છે કે ભાઈ ગુણ ગુણી ભાવનો કોઈ સ્વીકાર કરતું નથી. એટલે ગુણનો કોઈ પણ પ્રકારના ગુણનો સ્વીકાર જગતગુરુ શંકરાચાર્ય કરતા નથી. કેમ? એમનું બ્રહ્મ જે તત્વ જે છે તે નિર્ગુણ છે. હવે તમે સમજો, 3 શબ્દ છે, બ્રહ્મ, પરમાત્મા અને ત્રીજો શબ્દ ભગવાન. શાંત રહેજો, હવે થોડુંક છે ને લાલિયાવાડી બંધ થઈ જશે તમારા બધાની, કારણ કે તત્વજ્ઞાન આવશે એટલે થોડું એવું રહેશે. બ્રહ્મ શબ્દનું જ્યાં નિરૂપણ કરેલું હોય ત્યાં સમજવાનું કે આ અદ્વૈત વેદાંતની ચર્ચા ચાલે છે. એટલે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈતમાં બ્રહ્મ શબ્દ કયો છે, જેને સુપ્રીમ પાવર કહ્યું તે બ્રહ્મ છે, નિર્ગુણ છે, નિર્વિકાર છે, નિરાકાર છે, નિર્વચનીય છે, એના વિશે કંઈ પણ કહી ન શકાય એવું તત્વ જે છે તે કયું છે? બ્રહ્મ તત્વ છે. એટલે જ્યાં બ્રહ્મની વાત આવે ત્યાં તમારે શું સમજવાનું કે આ જગતગુરુ શંકરાચાર્યનો મત છે. પછી આવે યોગીઓ. તો યોગીઓ જેને પરમાત્મા કહે છે, એટલે યોગશાસ્ત્રવાળા એને પરમાત્મા કહે છે.
તો યોગ પરમાત્મા કયા છે એમની દ્રષ્ટિએ? સાંખ્ય અને યોગ. તો સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે 25માં અને યોગ શાસ્ત્ર પ્રમાણે ભગવાન કેટલામાં છે? 26માં. તો યોગીઓ જે યોગ કરે છે તે ભગવાનને શું કહે છે? પરમાત્મા કહે છે. અને જે ભક્ત જે છે, સમજો આપણા જેવા ભક્તિ યોગવાળા, બરાબર, જે નારાયણ સંપ્રદાયવાળા, સમજો નારાયણ સંપ્રદાયવાળા એટલે જે એમ કહે કે વૈષ્ણવ સંપ્રદાયવાળા, તે બધા ભક્તિમતવાળા છે, આ શરણાગતિવાળા છે, તે બધા ભગવાન અને ભક્ત, એટલે એ બધા જે છે તે ભક્તો જે છે તે ભગવાન કહે છે. એટલે જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દ આવે ત્યાં તમારે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત લેવું, જ્યાં પરમાત્મા શબ્દ આવે ત્યાં યોગવાળાનું વાત સમજવી, અને જ્યાં ભગવાન શબ્દ આવે ત્યાં વૈષ્ણવ સંપ્રદાયો લેવા, એટલે ત્યાં ભગવાન જે છે તે ભક્તો માટે એ ભગવાન છે. હવે સમજો, અદ્વૈતી માટેનું બ્રહ્મ જે છે તે તો અનિર્વચનીય, કે જેના વિશે નિષ્ક્રિયમ નિષ્ફલમ એના જેવું છે, કંઈ કહી ન શકાય એવું છે. એટલે એક એવું તત્વ છે જેના વિશે કંઈ કહી નહીં શકાય. એટલે અદ્વૈતીઓનું બ્રહ્મ તત્વ તો એવું છે કે જે પામી શકાય એવું જ નથી. બરાબર. હવે થયું યોગીઓના પરમાત્મા. જો ત્રણે ત્રણમાં ફેર કોઈ નથી, છે ત્રણે ત્રણના એક જ. પણ તમને અહીંયા સમજાવવા માટે કે ભાઈ તમે લોકો ફોર્ચ્યુનેટલી કહ્યું કે સદનસીબે કેટલી સારી જગ્યા પર બેઠા છે, એ મહાત્મય સમજાવવા તમને આ વાત કરું છું. તત્વ એક જ છે, પણ બધા કેટલા દૂર છે ને તમે કેટલા પાસે છો એ સમજો. અદ્વૈતીઓનું બ્રહ્મ એનાથી એટલે બહુ દૂર છે, મેં તમને કહ્યું એ પ્રમાણે, કારણ કે બ્રહ્મ શબ્દ વિશે એ લોકો શું કહે છે? અનિર્વચનીય કહે છે. બરાબર છે. નિષ્ક્રિયમ નિષ્ફલમ કહે છે. બરાબર છે. અનિર્વચનીય એટલે એના વિશે કંઈ કહી શકાય નહીં એવું કહે છે. અને એમાં એ લોકો જ્ઞાનને સૌથી મોટો મુદ્દો માને છે, સમજો. બરાબર. એટલે જ્ઞાન થાય પછી પણ એને બ્રહ્મ એના વિશે કંઈ કહી શકાય એવું જ નથી, તો પેલો કહેવાનો શું? જાણીને શું જાણવાનું? જેના વિશે જાણવાનું છે એના વિશે કંઈ કહી શકાય એવું જ નથી, તો જાણીને પણ શું ફાયદો? સમજી ગયા? પછી આવે યોગીઓના પરમાત્મા. તો યોગ કરવો કેટલો અઘરો છે, અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને પછી પરમાત્માને મેળવવાના, જે કામ કેટલું સરળ છે કે તો તમે જોઈ લીધું સત્સંગી જીવનમાં. પણ ભક્તોના ભગવાન જે છે તે અતિશય સરળ છે. અદ્વૈતી કોઈ દિવસ એવું ના કહી શકે કે હું બ્રહ્મને જાણી ગયો. એ તો એમ જ કહે કે બ્રહ્મને જાણવું બહુ અઘરું છે. યોગીના પરમાત્મા માટે પણ એને યોગ કરવો બહુ જરૂરી છે, એટલે એ પણ કહે કે બહુ અઘરું કામ છે, દુષ્કર કામ છે. પણ પેલા આપણા જે નૌકામાં બેસાડીને રામચંદ્ર ભગવાનને લઈ ગયા કેવટ, તે કેવટ ભક્ત હતા. તે કેવટે ભગવાનને શું કહી ગયું કે હું તમારો મર્મ જાણું છું, હું તમને ઓળખું છું. હવે આવું ભગવાનને કહેનારો કોણ? તો ભક્ત, કે હું તમને ઓળખું છું, હું તમને જાણું છું કે તમે કોણ છો. હું તો તમને ખાલી એમ કહી કે નદી પાર કરાવું છું, પણ તમે તો આખા જગતને કે જે જીવ છે એને શું પાર કરાવો છો? સંસાર સમુદ્ર પાર કરાવો છો, એવી તમારી ઓળખાણ છે, એટલે હું તમને જાણું છું. હવે પેલો કેવટ જેવો જે નૌકા ચલાવે છે એ એવું કહે છે, એવો દાવો કરે છે કે હું તમને ઓળખું છું. પણ આ બાજુ પેલો અદ્વૈતી એવું નહીં કહી શકતો કે હું બ્રહ્મને ઓળખું છું કે જાણું છું. હવે તમને સમજ પડી? તને હવે મજા આવી જવાની. તું જેટલો દૂર છે એટલો વધારે દૂર ચાલ્યો છે, કાલથી નજીક બેસજે, એ તો તું ઊંઘી જ જશે. બરાબર. એટલે ભગવાન જે છે તે ભક્ત માટે અતિશય નજીક છે. પેલા બે તત્વતઃ કંઈ ફેર નથી, શબ્દમાં ફેર છે ખાલી. પણ એ શબ્દ કેવા છે? બહુ દૂરના શબ્દ છે. તમે જોજો તમારા ઘરે આપણા બા હોય ને, જે બા હોય કે મમ્મી હોય કે મા હોય, એ બહુ નજીક હોય. તમે કંઈ ભૂલ કરીને પણ આવો ને તો પહેલાં તમને કોઈને ના કહું ને, સમજજો છોકરો ડાયો છે કે ગાંડો છે કે ખરાબ છે, એને ઓળખવાની રીત કહી દઉં, સંસ્કારી છે તે સીધી રીત કહી દઉં. છોકરો કે છોકરી બેવ એ કંઈ પણ ભૂલ કરીને આવે ને, અને ગમે ત્યારે પહેલાં એની મમ્મીને જઈને કે એની બાને જઈને કહી દે ને કે મમ્મી મારાથી આવું થઈ ગયું છે, તો સમજવાનું એ છોકરામાં સંસ્કાર છે, એણે ભલે ભૂલ કરેલી છે, એ ડરે છે હજુ પણ એ એની બાને કહી દે છે, કારણ કે એની મમ્મીથી કે એની બાથી એ સૌથી વધારે નજીક હોય, એટલે એને જણાવી દે. બાપાને ન કહેશે, કારણ કે ખબર એના બાપા એને તોડી નાખશે. સમજી ગયા મારી વાત? ભગવાન અને ભક્તનો આ જ સંબંધ છે. ભક્ત શું કહે છે કે ભાઈ અમે તો એવા જ છે, જેવા છે તેવા તમારા છે, એટલે અમે તમારા પનારે પડેલા છે. જેવો તેવો પુત્ર તમારો અરસમ જુઓ અહંકારી રે, પેટે પડ્યો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ રે વિચારી રે. એટલે ભક્ત માટે ભગવાન અતિશય સરળ તત્વ છે. તત્વ એટલે કેવું તત્વ? કે જેના એ રોજ દર્શન કરે છે, જેને એ રોજ જોઈ છે, જેની સામે ઊભો એ માળા ફેરવે છે, આમ તેમ નાટક પણ કરે છે, બધું કરે છે, પણ છેલ્લે કહેશે શું? એ ભગવાન કોના? મારા.
પેલો શું કહે છે છોકરો? મારી બા છે, એમ જ કહે છે મારી બા છે. એને બે લાફા મારશે ને કોઈ બીજું એમ કહી તો પણ એને હોય મારી બા છે તરત જ બોલશે. કેમ? બા તો એની છે જ, એ વાત નક્કી છે. તમે જોજો, જે છોકરાના જીવનમાં માતાની છાયા હોય ને અને એની માતા સંસ્કારી હોય તો એના છોકરાનું જીવન જે છે ને તે 50% સરળ થઈ જાય. અને જે છોકરાના જીવનમાં માતાની એટલી જોરદાર જેવું જોઈએ એવું એ લોકોને સુખ ન હોય તો એના જીવનમાં 50% કામ વધી જાય છે, શીખવાવાળું કામ. સંસ્કૃતિ ભાગ્યથી પૈસા તો કમાઈ લે, પણ સંસ્કારવાળું કામ, જે માતાની છાયાથી પેલામાં જે સંસ્કારની અભિવૃદ્ધિ દેખાય, સમજજો એ જેની માં હોય એને જે ખબર પડે. એટલે અહીંયા ભગવાન અને ભક્તનો આ સંબંધ છે. ભક્ત જે છે તે નરસિંહ મહેતાની જેમ તું બે માનો બે બાપનો એમ કહીને એને તુકારો કહીને બોલાવી શકે. નરસિંહ મહેતા એના પદમાં બોલાવેલા જ ને ભગવાનને. શું કહ્યું? તું બે માનો બે બાપનો. આવું ભક્ત ભગવાનને કહી શકે. પણ પેલો જ્ઞાની જે છે બ્રહ્મ તત્વવાળો, એ કોઈ દિવસ એના બ્રહ્મને આવું કહી શકે? અરે ના, કોઈ દિવસ ના કહી શકે. હે, સમજ્યા? કારણ કે જો એને પાછો એનાથી જુદો નહીં સમજતો તો પણ નહીં કહી શકતો. કારણ કે એ લોકો માટે તો બ્રહ્મ એક જ છે ને, જીવને બ્રહ્મમાં કા ભેદ છે? સમજ્યા મારી વાત? એટલે ભક્ત થવું બહુ મોટી ઉપાધિ છે. શાસ્ત્રોમાં ભક્તનું લક્ષણ બહુ ઉત્તમ એટલે કહ્યું છે કે ભક્ત જે છે તે ભગવાનથી અતિશય નજીક છે. સમજો, જે ભક્ત એટલે કોણ? સેવક, જે ભગવાનની સેવામાં રહ્યા છે. તો શાસ્ત્રોમાં શું લખ્યું? નંદ સુનંદાદિક પાર્ષદો પરિચારકો. પરિચારકોનો અર્થ શું થાય? સેવક. સેવક એટલે શું થાય? ભજધાતુ, ભક્તિ, ભક્ત, ભજન કરનારા, સેવા કરનારા. તો એ ભક્ત જે છે તે ભગવાનની અતિશય નજીક છે. એટલે ભક્ત થવું સૌથી મોટામાં મોટું અને સૌથી અઘરામાં અઘરું કામ છે. નિષ્કુળાનંદ સ્વામીએ શું કહ્યું? ભક્ત થવું ભગવાનના કામ છે કઠણ. કામ સહેલું નથી, એ કઠણ કામ છે, અઘરું કામ છે. કેમ? એ ભગવાનનો સાચો ભક્ત હોય તો એ ભગવાનની આજ્ઞાની બહાર જાય નહીં. બરાબર? એટલે અહીંયા એ જ વાત આવશે. શું કહ્યું તે સાંભળો કે ભાઈ એ ભગવાન જે છે પરમાત્માને સગુણ સિદ્ધ કરી. અહીંયા આપણું ભગવાન જે છે તે કેવા છે? ભક્તોના કે ભાઈ આપણા શ્રી સંપ્રદાયના, રામાનુજ સંપ્રદાયના કે આપણા સંપ્રદાયના પણ ભગવાન સગુણ સાકાર છે. સગુણ એટલે કેવા? સમસ્ત કલ્યાણકારી ગુણવાળા છે. બરાબર? ઉભય લિંગત્વ એ ભગવાનમાં જે કાલે આવેલું ને, ઉભય લિંગત્વની વાત કરેલી ને આપણે, એ પ્રમાણે કે એ ભગવાનમાં સમસ્ત કલ્યાણકારી ગુણ રહ્યા છે, એ છતાં એ ભગવાન કેવા છે? નિત્ય નિર્દોષ છે. પાછા અક્ષરધામમાં સમસ્ત કલ્યાણકારી ગુણવાળા છે એવું નહીં. અહીંયા આવે ત્યારે પણ એ ભગવાન સમસ્ત કલ્યાણકારી ગુણોએ સહિત જ આવે છે, અને અહીંયા આવે ત્યારે પણ માયાના 3 ગુણ એમનામાં હોતા નથી. એટલે માયાના ગુણથી તો સદા એ પર છે. ભગવાનને એ માયાનો જરા પણ એવો ભય નથી કે હું એ માયામાં જઈશ તો એ માયા મારી પર શું થઈ જશે? હાવી થઈ જશે કે મને પકડી લેશે. સમજો, બલકી એ માયા જે છે તે ભગવાનની આગળ પાછળ ફરે છે અને ભગવાનને શું કહે છે કે ભાઈ અમને તમે તમારી સેવાનો શું આપો? અવકાશ આપો, ચાન્સ આપો, મોકો આપો. એટલે શું કહ્યું? કાળ અને માયા. બરાબર? જેને ભૂમિકામાં તમે જોવા જાઓ તો આગળ તમે હજુ જાઓ ને, 5 ભેદ તો કયા ભગવાને? ચાલો 6થો ભેદ તમારે લેવો હોય તો તમે કાળને લઈ શકો, માયા તો 5માં આવી જ ગઈ. તો એ કાળ અને માયા જે છે તે સામાન્ય રીતે કેવા છે? કોઈ બીજાના નિયંત્રણમાં નથી. બીજાના એટલે જીવના. તમે કાળને પકડી શકો છો? કોઈ એવું તમારો જે સમય ચાલ્યો ગયો, સમજો આ જે ઘડી આપણી ગઈ, તમારી પાસે જેટલા રૂપિયા છે તેટલા રૂપિયા ખર્ચીને તો પણ તમે તમારા જીવનની જે તમારો સમય ચાલ્યો ગયો એને પાછો લાવી શકો નહીં. સમજો, મુકેશ અંબાણી પણ સમયને ના ખરીદી શકે. એની પાસે ગમે એટલા રૂપિયા હોય, સમયને કોઈ ખરીદી શકે છે? સમય ગયો એ ગયો. એટલે સમય જે છે તે સ્વતંત્ર છે. કેવી રીતે? જીવની આગળ. અને સમજવા જેવું છે. સમજજો, હવે જો તમે એલર્ટ ના રહ્યા ને ભાઈ, ઊંઘી ગયા તો ઊંઘી જ ગયા, યાદ રાખજો. કારણ કે આ શ્રીભાષ્ય ચાલે છે, એટલે હવે તમે ઊંઘ્યા એટલે ઊંઘી ગયા. હવે ધ્યાન આપવું પડશે. કાળ જે છે તે સ્વતંત્ર છે. સમજજો, કોની આગળ? જીવ આગળ. કારણ કે જીવને એની પર કોઈ નિયંત્રણ નથી. તમે તમારા જીવનનો કિંમતી સમય ગમે એટલા રૂપિયા ખર્ચીને કે ગમે તે ખર્ચીને પાછો લાવી શકવાના નથી. કારણ કે કાળ આપણા નિયંત્રણમાં નથી.
કાળ કેવું છે? સ્વતંત્ર છે, બરાબર. ગયેલો સમય પાછો આવતો નથી. અને જીવ જે છે તે કાળને સંપૂર્ણ આધીન છે. કેવી રીતે આધીન તમને સમજાવું. આપણો જન્મ થયો, કોઈનો અહીંયા બેઠેલાનો જન્મ થયો હશે આજથી 80 વર્ષ પહેલાં, કોઈનો 50 વર્ષ પહેલાં, કોઈનો 55 વર્ષ પહેલાં, કોઈનો 60 વર્ષ પહેલાં. તો તમારો જે સમયે જન્મ થયો હતો એ સમય તમારા હાથમાં હતો? તમને ખબર હતી કે તમારો આ સમયે જ જન્મ થવાનો છે? જય, તને ખબર હતી કે તારો આ સમયે જન્મ થવાનો છે? દીપક, તને ખબર હતી તારો આ સમયે જન્મ થવાનો છે? તમને ખબર હતી તમારો આ સમયે જન્મ થવાનો છે? એક સુનિલને ખબર હતી કે એનો આ જ સમયે જન્મ થવાનો છે, કારણ કે એને ખબર મારો તો આ જ સમયે જન્મ થાય, બરાબર. એને પણ ના ખબર હતી. હું હસો છો? એ તો ખાલી મજાક માટે કહ્યું. કેમ? આપણો જન્મ થાય એ સમય કયો છે તે આપણા નિયંત્રણમાં નથી. હવે આપણામાંથી કોઈ એવું કહી શકે છે કે મારું મૃત્યુ ક્યારે થશે? કોઈ કહી શકે? ધનસુખભાઈ, ભાઈ તું મોટા ભાઈ સમાધિમાં જાય જ ને રોજ 2-4 કલાક, તો કહી શકે? હવે તમને સમજ પડી? આપણે આ લોકમાં આપણો શરીરનો જન્મ થયો અને શરીર છોડવાનું છે, બરાબર. એ બંને જન્મ અને મરણ જે છે તે કાળ આધીન છે ને. લખેલી હોય ને પેલી તમારું પેલું શું કહેવાય, પેલો પ્રમાણપત્ર આપે જ ને, પેલું જન્માક્ષર તો પછી નીકળે, પેલી હોસ્પિટલમાંથી આપે તે શું કહેવાય? બર્થ સર્ટિફિકેટ. જન્મનો દાખલો, એમાં જન્મનું પ્રમાણપત્ર આપે ને, બર્થ સર્ટિફિકેટ. એની પર લખેલું હોય ને કે આટલા સમય એટલે સવારે 7:44 આ હોસ્પિટલમાં તમારો જન્મ થયો હતો, એ બર્થ સર્ટિફિકેટ તમને આપે છે, બરાબર. તો એ તમારા નિયંત્રણમાં હતું કે 7:44 જ આવું કે 7:50 આવું? પેલો કહે કે યાર થોડોક વહેલો આવી ગયો હોત ને તો સારું થાત. અરે ભાઈ એના હાથમાં થોડું હતું કે આવવાનું? સમજ્યા મારી વાત? હવે એ જ પ્રમાણે આપણા કોઈના નિયંત્રણમાં છે કે હું કેટલા વર્ષ જીવીશ કે કયા કાળમાં દેહ છોડીશ? સમજો મારી વાત? એટલે આપણે બધો જે છે આ લોકમાં જે આપણે બંધાયેલા જીવ જે છે તે કાળ જે છે એ આપણા નિયંત્રણમાં જરા પણ નથી. જે મુક્ત છે, જો તમે સત્સંગી જીવનમાં સાંભળ્યું હશે, ભગવાન જોડે જે મરીચ્યાદિક ઋષિમુનિઓ આવેલા તે બધાએ ભગવાનની સાથે સ્વતંત્ર રીતે દેહ ધારેલો. એટલે એ લોકોએ જાતે નક્કી કરેલું કે મારે કોને ત્યાં જવું, કયા સમયે જવું, કઈ તિથિએ જવું, એ લોકોએ ડિસાઈડ કરેલું. એ તુને ક્યાં ડિસાઈડ કિયા? આપણે એ ડિસાઈડ નહીં કરી શકીએ, આપણે નક્કી નહીં કરી શકીએ કે કયા મા બાપને ત્યાં આવવું છે, કયા સમયે આવવું છે, એ આપણે નક્કી નહીં કરી શકતા. કેમ? આપણો જે જન્મ થયો કે આપણું જે મરણ થશે તે બધું કાળ આધીન છે. કાળ આધીન કેમ છે? આપણે બધા કેવા છે? બદ્ધ છે. બદ્ધ એટલે કેવા? માયાથી બંધાયેલા. હવે જે માયાથી બંધાયેલા છે, કાળ ઓટોમેટિકલી એની જોડે બંધાયેલો જ છે, કારણ કે કાળ અને માયા બંને કેવા ચાલે છે? સમાંતર ચાલે છે આ લોકને વિશે. તમે બેઉને રોકી ન શકો. એટલે જ્યારે સુખદેવજી આ લોકને વિશે આવવાના હતા ત્યારે એમણે ભગવાન શ્રી કૃષ્ણને શું કહ્યું? બોલો અશોકભાઈ, શું કહ્યું? બોલો શું કહ્યું? બોલો શું કહ્યું? બોલો દીપક. દીપક, એ તો ભગવાને જાતે કર્યું. એમણે સુખદેવજીએ શું કહ્યું? ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ એમની માતાજી પાસે ગયા અને કહ્યું સુખદેવને, સુખદેવ, ભગવાન તો ઓળખે ને? તે કે હા. તે કેમ આવતા નથી? એમ કે તમારી માતાને કષ્ટ પહોંચે છે, તમે અંદર ગર્ભમાં ને ગર્ભમાં છો. તે કે માતાને પૂછી લો, હું કષ્ટ નહીં પહોંચાડતો. કારણ કે સુખદેવજી અંદર બી યોગ શીખેલા હતા, માતાના ગર્ભમાં હતા ત્યારથી યોગ શીખેલા હતા, સિદ્ધ હતા ને, એ તો જન્મજાત સિદ્ધ હતા. સમજો? તો ભગવાન શ્રી કૃષ્ણ કે તો બહાર નથી આવું. તે કહે કે બહાર આવવામાં ભય લાગે છે. તે કોનો ભય? તે કે તમારી માયાનો. કેમ કે ભલભલા બહાર આવે છે તો પછી માયા જે છે તે તમારી પકડી લઈ જાય ને. તમારી માયા બહુ બળવાન છે, બરાબર. તો ભગવાને શું કહ્યું? તમને અમારી માયા જે છે તે અસર કરશે નહીં. અને ગાયના શિંગડા ઉપર, એટલે એની ટોચ ઉપર શિંગડાની રાઈનો દાણો રહે એટલા સમય માટે ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું? માયાને રોકી રાખી. એટલે એનું કાર્ય જે છે તે, કારણ કે કાનને માયા તો ચાલ્યા જ કરે જ ને, થોડા અટકે છે. સમજો? આ તમને ભગવાનનું મહાત્મય સમજવા માટે, ભગવાનની કેપેસિટી શું છે સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપું છું. સમજજો. કાનને માયા કયું કેવું તત્વ છે તે સમજો.
અને એ ભગવાનનો એમની જોડે શું સંબંધ છે ને આપણો શું સંબંધ છે તે જો. ભગવાને સંકલ્પ કર્યો એટલે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહી એટલા સમય સુધી એ માયા શું રહી અટકીને રહી, એનું કામ એણે અટકાવી દીધું. એટલા સમયમાં સુખદેવજી શું કર્યું, માતાના ગર્ભમાંથી બહાર આવી ગયા, અને બહાર આવીને પછી શું કર્યું એમણે, સીધા ભાગ મિલ્ખા ભાગ મિલ્ખા સિંહની જેમ શું કર્યું, સુખદેવજી દોડવા માંડ્યા. કેમ દોડવા માંડ્યા? દોડવા કેમ માંડ્યા? માયાનો ભય લાગ્યો કે આ માયા મને પકડી લેશે એટલે ભાગવા માંડ્યા. સમજો. અને જન્મા ત્યારથી જ યુવા અવસ્થા જેવા હતા. 16 વર્ષ માતાના ગર્ભમાં, એટલે યુવા અવસ્થા જ કહેવાય. કારણ કે એ તો આપણે ત્યાં તો 11, 9 મહિને 10 મહિને કોઈ બહુ મોટા મોટા જે સત્પુરુષો હોય ને એ 11 મહિના સુધી માતાના ગર્ભમાં રહે, બાકી બીજા જે હોય તે આવી જ જાય. આ તો 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. એ યોગ ક્રિયા જાણતા હતા એટલે એ રહી શકેલા, બાકી બાળક મરી જાય અંદર. સમજો, અમુક સમય થાય ને ડિલિવરી નહીં થાય, ડૉક્ટર જાતે કહે કે હવે ડિલિવરી કરવી પડશે, નહીં તો બાળક અંદર મરી જાય. પ્રીમેચ્યોરમાં પણ એનો વિકાસ નહીં થયો હોય. પ્રીમેચ્યોર એટલે 9 મહિના પહેલાં જે બહાર આવે તે, અને 9 મહિના પછી 10 મહિના થઈ જાય એવું થઈ જાય ને ઘણા આળસમાં ને આળસમાં ઘરે બેસી રહી તો બાળક મરી જાય અંદર. બરાબર. પણ સુખદેવજી શું યોગ વિદ્યા સિદ્ધ હતા એટલે એમને કંઈ અસર થઈ નહીં, બહાર ભાગ્યા. માયા તો ભગવાને રોકી રાખી. હવે તમે સમજો, આ જે શ્રી કૃષ્ણ ભગવાને કામ કર્યું, શું માયાને પેલા અટકાવી રાખી, આ કામ કોઈ જીવ કરી શકે છે? કરી શકે જ નથી, કરી શકતી ને. હવે તમને સમજ પડશે કે ભગવાન શું છે, જીવ શું છે ને માયા શું છે. માયા જે છે તે ભગવાનની શક્તિ છે, એટલે ભગવાન એને આટલા સમય માટે રોકી શક્યા. સમજો. જીવ જે છે તે આપણા જેવો જીવ છે, તે માયા અને કાળને હંમેશા શું રહી છે, આ લોકમાં આધીન ને આધીન જ રહી છે. સમજી જાઓ. ભગવાનનો ભક્ત જે છે એ પણ ભગવાને શું કહ્યું, માયાના 3 ગુણ જે છે, સત્વ, રજ અને તમ, એ 3 ગુણ જે છે એને આધીન થઈને જ આ લોકને વિશે બધા કર્મો કરે છે. એટલે ભગવાને કયો શ્લોક લખ્યો, એને આધીન નહીં થાય, એને નિજાત્માનમ બ્રહ્મરૂપમ, કે 3 ગુણ અને 3 દેહ એનાથી પર થઈને બ્રહ્મરૂપની ભાવના કરીને. બ્રહ્મરૂપની ભાવના એટલે કયા બ્રહ્મરૂપ કોણ છે? અક્ષરધામના મુક્તો. બરાબર. કેમ? અષ્ટગુણવાળા જે લોકો, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આદિ જે અષ્ટગુણ જે છે એના વાળા છે. અને 6 ઉર્મિઓ તો કે 3 ઉર્મિઓથી પર છે. તો એ મુક્તની ભાવના કરીને અહીંયા શું કરવાનું છે? 3 કાળમાં ભગવાનનું ભજન કરવાનું છે. 3 કાળમાં એટલે કાયમ માટે. એમ સમજો. કોણે કરવાનું છે? જીવે કરવાનું છે. કેમ? આપણે જે છે તે કાળ અને માયા બંનેના આધીન છે, પરમાત્મા આધીન નથી. એટલા માટે કાળ અને માયા જે છે એ ભગવાનની સ્વતંત્ર શક્તિ છે. સ્વતંત્ર શક્તિ કોને લઈને? પોતાના હિસાબે સ્વતંત્ર શક્તિ. ભગવાન આગળ સ્વતંત્ર નથી, સમજજો. પણ આપણે તો એનું કંઈ કરી જ નહીં શકતા. બરાબર. ભગવાન આગળ તો બધા જ પરતંત્ર છે, પણ આપણી આગળ એ કાળ અને માયા કેવા છે? સ્વતંત્ર છે. કેમ? આપણે એની આગળ કંઈ નહીં કરી શકતા. સ્વતંત્ર શબ્દ કરતાં વધારે શબ્દ કયો સારો ખબર આમાં? કે ભાઈ એ ભગવાનની શક્તિ છે, એટલે એ આપણા નિયંત્રણમાં નથી. સમજો. પણ આપણે જે છે તે એના નિયંત્રણમાં પૂરેપૂરા છે. હવે સમજ પડી ગઈ હું જે કહેવા માગું છું તે? પરસ્પરનો સંબંધ સમજાવું. ત્યારે ભગવાનનું ઉલટું છે. કાળ અને માયા બંને ભગવાનની સંપૂર્ણપણે કેમાં છે? ગ્રીપમાં છે. રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિનો ચંદ્ર, વૃષભ લગ્ન, બધા ગ્રહો પોતપોતાની એકદમ જોરદાર જગ્યા પર બિરાજમાન. અને ભગવાનનું શું થયું અહીંયા? સમજી જાઓ તમે. એટલે ભગવાન, બિકોઝ આઈ કંટ્રોલ ધી ટાઈમ. ભગવાન શું કહે છે કે હું સમય જે છે એને શું કરું છું? કંટ્રોલ કરું છું, એનું નિયમન કરું છું. એટલે કાન ને માયા એ બંનેને ભગવાન જ ધારીને રહેલા છે. ભગવાન જ એને ભગવાન એને સ્વતંત્રતા આપેલી છે કે ભાઈ જા તું તારું કામ કર્યા કર. પણ ભગવાન આગળ એ લોકો સ્વતંત્ર નથી, પણ આપણું એની આગળ કંઈ ઉપજતું નથી. બરાબર. એટલે ભગવાનના ભક્તને કાળ, કર્મ અને માયાથી જે પર કયો તે કયા ભક્તને કયો?
જ્યાં સુધી ભગવાનની બનાવેલી આજ્ઞાની અંદર રહે ત્યાં સુધી. હવે સમજ પડી ગઈ? પણ જેવો ભગવાનની બનાવેલી આજ્ઞાની બહાર ગયો એટલે જય સ્વામી નારાયણ. સમજી ગયા? એટલે માયા આપણે ભરખી લઈ જ ને, સમજો બરાબર. કાર બી આપણે ભરખી લઈ જ ને, બરાબર. હવે ભગવાનનો ભક્ત હોય, લીધેલી હોય દીક્ષા, બધું કરેલું હોય, પણ પછી ઝેર પી ગયો કે ઉપરથી પડી ગયો તો મરે તો છે જ નહીં રહ્યો. હરિયો મરી જ ગયો ને આજે. દીક્ષા તો લીધેલી જ હતી ને એણે, ભક્ત તો હતો જ ને, મંદિર તો આવતો જ હતો ને, પણ લટકી ગયો તો મરી ગયો. કેમ? ભગવાનની આજ્ઞાની બહાર ગયો. સમજો? એટલે એમ કહેવું કે ભાઈ તો ભગવાનનો ભક્ત છે ને એને કાળ કર્મ માયા કંઈ નડતા જ નથી. એ નડતા ક્યારે નથી? જ્યારે તમે લક્ષ્મણ રેખાને ઓળંગો નહીં ત્યારે. લક્ષ્મણજીએ પેલી રેખા દોડેલી તે શું કહેલું સીતાજીને? કે આ રેખાની અંદર દુનિયાની કોઈ શક્તિ પ્રવેશ નહીં કરી શકે, પણ આ રેખાની બહાર નીકળ્યા તો તમને દુનિયામાં કોઈ બચાવી પણ ન શકે. આઈડિયા આવી ગયો? તો આપણા માટે લક્ષ્મણ રેખા કોણ છે? શિક્ષાપત્રી. એની બહાર ગયા એટલે પછી આપણે કાળ માયા આ બધા પડેલા જ છે, એ આપણે પકડી લઈ. સમજો? એની અંદર રહ્યા તો બચીને રહીશું, કારણ કે એ લક્ષ્મણ રેખા કોણે બનાવેલી છે? ભગવાન શ્રી હરિએ બનાવેલી છે. બરાબર. ચાલો આગળ જઈએ. સગુણ સિદ્ધ કરી એના સ્વરૂપમાં અગત્યનું લક્ષણભૂત સ્થાન ભોગવે છે. બરાબર. એટલે ભગવાન જે છે તે આપણા અનંત કલ્યાણકારી ગુણોવાળા છે અને એમનામાં અનંત કલ્યાણકારી ગુણો રહેલા જ છે. ભૂમિકામાં બધા ગુણોની વાત કરેલી છે, તે બધા લક્ષણ અગત્યનું લક્ષણભૂત સ્થાન ભોગવે છે, તેમાં બધું એ આવી જાય. જે ભૂમિકામાં નિરૂપણ કરેલું જ ને, બધા ભગવાનના અનંત કલ્યાણકારી ગુણોની વાત કરેલી છે ને. આર્જવ છે, માર્જવ છે, બરાબર, કારુણ્ય છે, સૌશીલ્ય છે, બરાબર, ઘણા બધા ગુણોની વાત કરેલી છે, દયા છે, બરાબર. એ બધા જે કોઈ ભગવાનના ગુણોની વાત કરેલી છે તે બધા ગુણો જે છે તે બધા ભગવાનમાં ગુણો રહેલા જ છે. એટલે ભગવાન આપણા કેવા છે? સગુણ સાકાર છે. વળી શ્રીનારાયણ ભગવાનના આયુધો. ભાઈ ભગવાન છે તો એના આયુધ તો હોય. ભગવાનના આયુધની કેમ જરૂર છે? બોલ ભાઈ, આયુધ કેમ છે ભગવાનના હાથમાં? આયુધ કેમ રાખેલા જ ભગવાને? કંઈ ખબર જ નહીં કે આયુધ કેમ છે. આના મંદિરે એમ જ આવ્યા કરો તમે લોકો તો, કમિંગ એન્ડ ગોઈંગ, ગોઈંગ એન્ડ કમિંગ, વોકિંગ વોકિંગ, ગોઈંગ ગોઈંગ. કેમ છે આયુધ ભગવાનના હાથમાં? હે? નિત્ય મુક્તો કાદી વચ્ચે આવી ગયા? અરે પણ કેમ છે આયુધ? કારણ શું? કેમ આયુધ કેમ ધારેલા જ ભગવાને? અમાસને દિવસે ભગવાન આયુધો કેમ ધારે છે? આમ તો નિત્ય જ ધારે છે. અસુરો જે છે એના થકી ભગવાન પોતાના ભક્તો જે છે એનું રક્ષણ કરવા માટે આમ તો આયુધની ભગવાનને જરૂર કંઈ નથી, પણ પેલા ભક્તને એવી હામ રહી કે ના, એ ભગવાન જે છે તે મારા ભગવાન જે છે તે મારું રક્ષણ કરશે. એટલે એના માટે ભગવાન શું છે? ગદા છે. કઈ ગદા છે ભગવાન પાસે? કઈ ગદા છે? બોલો. કૌમુદિકી ગદા છે. બરાબર. ભગવાન ગદા છે, તરવાડ છે, સુદર્શન ચક્ર છે. આ બધા આયુધો કાયમ માટે શું રાખે છે? ધારીને રાખે છે. કોના માટે? ભક્ત માટે. બરાબર. તો આપણા ભગવાન તો હથિયાર પણ ચલાવે છે. સમજો? એવું નથી કે ભગવાન હથિયાર નથી ચલાવતા. બરાબર. રાજા રૂપે આવે ત્યારે શું કરે છે? હથિયાર ચલાવે છે. અને સાધુ રૂપે આવે ત્યારે શું કરે છે? મનમાં રહેલા જે કોઈ વિકારો, એ વિકારોને શું કરી નાખે છે? ભગવાન ભસ્મીભૂત કરી નાખે છે. બરાબર. એટલે શું કહ્યું અહીંયા? શ્રી નારાયણ ભગવાનના આયુધો. બરાબર. પછી શું કહ્યું? પાર્ષદો લોકના કલ્યાણને અર્થે જગતમાં અવતરે છે. પાર્ષદો બધા આવે છે ને, આપણે મરીચ્યાદિક ઋષિ મુનિઓ આવેલા ને એ પ્રમાણે ભગવાનના પાર્ષદો પણ બધા આવે. હે? એ તો બધા આયુધો એ તો બધા આયુધો પણ અવતાર ધારણ કરે જ છે. બરાબર. એ આયુધો બધા છે જ, મુક્તો જ છે, તો છે, સાકાર જ છે બધા. બરાબર. પણ આયુધો કેમ છે એની વાત છે. સમજો? આપણે પ્રશ્ન શું છે કે કેમ છે? ભૂમિકામાં એનો જવાબ આપેલો છે. તો ભક્ત રક્ષણાર્થે ભગવાને આયુધો ધારે છે. બરાબર. આયુધો પણ બધા સાકાર જ છે.
આયુધો અને પાર્ષદો લોકના કલ્યાણ અર્થે જગતમાં અવતરે છે. પાર્ષદો પણ અવતરે છે ભગવાનના. સમજો, ભગવાનના જે કોઈ પાર્ષદો છે તે પણ અવતાર ધારણ કરે છે ભગવાનની જોડે. ભગવાન આવે ને ત્યારે આખી ટીમને લઈને જ આવે છે. બરાબર, બધા ખેલાડી રમતા જ હોય ને બધાનો પોતપોતાનો રોલ હોય કે ભાઈ તારે આટલું રમવાનું છે, 4 નંબર પર તારે રમવાનું, 5 નંબર પર તારે રમવાનું, 6 નંબર પર તારે રમવાનું. બરાબર, એટલે એ પ્રમાણે એમ આ સંપ્રદાયમાં મનાય છે. એ આ શ્રી સંપ્રદાયની વાત છે અને વસ્તુતઃ આ સત્ય જ છે, એ સાચી વાત છે. કારણ કે જે મહાત્માઓ અને સાધુ પુરુષો જગતમાં અવતરી પોતાના જીવનથી અને ઉપદેશથી પરમાત્માના સ્વરૂપનો બોધ કરે છે તે હંમેશા એના જ સહવાસીઓ છે. લક્ષ્મણજી જે છે તે રામાનુજાચાર્ય જે અવતાર તે શેષજીનો અવતાર છે, તો શેષજી ક્યાં છે? ભગવાનને ક્યાં રહેલા છે? એની સાથે ને સાથે તો રહેલા છે. એ કંઈ ખજવાડા છે અહીંયા શું છે ભાઈ? મચ્છર બચ્છર લાગે છે. ચલો, બરાબર. એટલે શું કરે છે મહાત્માઓ, જે કોઈ મહાત્માઓ હોય છે તે કા સાધુ પુરુષો, એ શું કરે છે? જગતમાં અવતારી, એ લોકો જગતમાં અવતાર ધારણ કરે છે. આપણી જેવું નથી હોતું કે આવી ગયા. એ લોકો પોતાની રીતે અવતરે છે, પોતે નક્કી કરે છે. પસંદગીના મા બાપ હોય છે, પસંદગીનો સમય હોય છે, પસંદગીનું ગામ હોય છે, પસંદગીનું શહેર હોય છે, ત્યાં એ લોકો અવતાર ધારણ કરે છે. બરાબર. અને પછી શું કરે? અવતરે છે અને પોતાના જીવનથી, પછી એમનું ચરિત્ર એવું હોય છે અને ઉપદેશથી, પછી એ ઉપદેશ આપે, પરમાત્માના સ્વરૂપનો બોધ કરે છે. ઉપદેશ ભગવાન સંબંધી આપે, બધાને ભગવાનમાં જોડે. બરાબર. જે જગ્યા પર કોઈ પણ સાધુ સંતો ભગવાનમાં જોડે તો એ સાધુ સંતો સાચા. પોતાનામાં જોડે કે સંસ્થામાં જોડે તો સમજવાનું હોન બજા કે પોંપો. સમજી ગયા? એટલે ત્યાંથી ભાગી જવાનું. પોતાનામાં જોડવાની વાત આવે એટલે ભાગી જવાનું. બરાબર. પોતાનામાં ચિહ્ન બતાવે કે આમ કરીને કે ભાઈ મને અહીંયા ચિહ્ન છે, આ આયુધ છે, આ ફલાણું છે, ધીકણું છે, પછી એના 2-4 પેલા માણસો આવે ને કે હા મુક્ત છે. બરાબર. ગુરુ આમ છે ને ગુરુ તેમ છે. એ બધા ગુરુ જે છે ને જય સ્વામિનારાયણ કહીને આગળ વધવું. જે ભગવાનમાં જોડે એ ગુરુ સાચા, સાધુ સાચા. જે પોતાનામાં જોડે એ બધા જય સ્વામિનારાયણ, એને છોડી દેવાના. બરાબર. ચલો, ભગવાનના સ્વરૂપનો બોધ કરે છે તે હંમેશા એના જ સહવાસીઓ છે અને એની જ કલ્યાણકારી ઈચ્છાને જગતમાં સફળ કરવાના સાધનો છે. આવા મહાત્માઓના શ્રી સંપ્રદાયની ગુરુ પરંપરામાં 2 વર્ગ પાડવામાં આવ્યા છે. એક તો આલવારો અને બીજા આચાર્યો. આલવારો અને આચાર્યો આ બધા મહાત્માઓ છે જેના દ્વારા ભગવાનના સ્વરૂપનો અવબોધ એમણે આ જે સામાન્ય જન હતા એમને કર્યો. પોતે આખા જગતમાં એટલે ભારત વર્ષને વિશે વિચાર્યા. અને એ આલવારો અને આચાર્યો એ બંને એમ કહે કે આ પ્રમાણે ભગવાનના સ્વરૂપનો અવબોધ આપ્યો. હવે આલવારો જે છે તે બધા જ બ્રાહ્મણ હતા કે વૈશ્ય હતા એવું કંઈ ન હતું. એમાં તો શૂદ્રો પણ હતા, પણ એ બધા વિચારતા હતા અને એમણે સનાતન સંસ્કૃતિની બહુ સેવા કરી છે. કારણ કે એમણે ગામ ગામ વિચરીને હિન્દુઓને આપણા જે ભગવાન કે પરમાત્મા તત્વ કે વેદો જે છે તેની જોડે જોડીને રાખ્યા, સનાતન સંસ્કૃતિ જોડે. અને આચાર્યો જે છે તે બધા બ્રાહ્મણો છે અને એ બધા બ્રાહ્મણોએ પોતે તત્વતઃ વેદો ભણીને સંપ્રદાયો થકી એ પરમાત્મા તત્વનું નિરૂપણ કરીને એ સંપ્રદાયમાં હિન્દુઓને જે કોઈ સનાતનીઓ હતા એમને જોડ્યા અને કલ્યાણના માર્ગમાં રાખ્યા. એમ કરીને આ સનાતન સંસ્કૃતિ આપણી જે છે તે એમને એમ બચેલી છે અત્યારે. એટલે આ આલવારો કેવું કે આચાર્યો જે છે એમનો બહુ મોટો ભાગ છે જેને કરીને અત્યારે આપણે બધા બેઠા છે. કારણ કે જ્યારથી આ ઈસવીસન શરૂ થઈ તો ઈસવીસન 0 કે 1થી તમે જોવો તો અશોક જ્યારે અહીંયા આવ્યા ત્યારે અશોકે કયો સંપ્રદાય કે કયો ધર્મ અપનાવેલો? બૌદ્ધ. ત્યારથી આ વેદ વિરુદ્ધ બધી વાતો ચાલુ થઈ ગઈ. સમજો. અને ઈસવીસન 700 એટલે લગભગ પહેલાં 700 વર્ષ એવા ચાલ્યા ગયા ત્યાં સુધી ભારત વર્ષને વિશેથી આ વેદ વિરુદ્ધ બધી કહાની કિસ્સા ચાલુ થઈ ગયેલા. પછી જગતગુરુ શંકરાચાર્ય આવી ગયા. ત્યારે રાજા મહારાજા હતા તે પણ બધા બૌદ્ધ થઈ ગયેલા. સમજો. એટલે મૂળ બધા વેદ વિરુદ્ધ થઈ ગયેલા. એટલે પછી જગતગુરુ શંકરાચાર્ય આવ્યા. એટલે એક પહેલાં આચાર્ય આવ્યા, પછી રામાનુજાચાર્ય અને બધા આચાર્યો આવ્યા અને એમણે પાછા મૂળ વ્યાસજીએ કરેલા જે શાસ્ત્રો અને આપણા જે વેદ એ તરફ આપણા બધા હિન્દુઓને એટલે સનાતનીઓને વાળ્યા. અને આપણી જે કોઈ ઉપાસનાની પદ્ધતિ તે આપણી મૂળભૂત જે સાંસ્કૃતિક પરંપરા હતી, આપણા જે મંદિરો જીર્ણ થઈ ગયેલા તે
આપણી જે કોઈ પૂજા વિધિ તે એ બધું પાછું મૂળ જે હતું તેનું પાછું પુનઃસ્થાપન કર્યું. એટલે આ બધા જે છે એ હતા તો આપણે અત્યારે શાંતિથી બેઠેલા છે. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ